નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। જાણીતા રેડિયો હોસ્ટ અમીન સયાનીનું 91 વર્ષની વયે નિધન થયું। અમીન સયાનીના વડવાઓ કચ્છના હતા। 1994માં તેમને કચ્છ શક્તિના એવોર્ડથી સન્માનિત કરાયા હતા। મનોરંજનની દુનિયામાં સન્નાટો સર્જાયો છે। જાણીતા રેડિયો હોસ્ટ અમીન સયાનીનું નિધન થયું હતું। દિગ્ગજ રેડિયો રજૂઆત કરતાએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા। જાણકારી અનુસાર તેમને ગઈકાલે રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જે જીવલેણ રહ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમીન સયાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। તેમની અંતિમ ક્રિયા આવતીકાલે કરવામાં આવશે। અમીન સયાનીના પુત્ર રાજીલ સયાનીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે તેમના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જે પછી તેમને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થયું હતું। બહેનો ઓર ભાઈઓના લહેકાભર્યા સંબોધનથી આગવું સ્થાન મેળવતા અમીન સયાનીએ ગીતમાલા શોથી અપાર લોકપ્રિયતા અર્જિત કરી હતી। આ પ્રોગ્રામ રેડિયો સિલોન પર આવતો હતો। તેમણે રેડિયો પર લગભગ 54,000 પ્રોગ્રામનું નિર્માણ અને કમ્પેર કર્યા હતા। તેમણે રેડિયો પર શરૂઆત અંગ્રેજી કાર્યક્રમોથી કરી હતી। સયાનીને 1952માં પ્રસારિત ગીતમાલાએ લોકપ્રિયતા અપાવી હતી। એ જમાનામાં આ શો પહેલા નંબરે રહેતો હતો। 1952થી શરૂ થયેલો આ શો 1994 સુધી ચાલ્યો હતો। તે પછી તેને ફરીથી 2000થી 2001 અને 2001થી 2003 સુધી ચલાવવામાં આવ્યો હતો। રેડિયો ઉપરાંત સયાની ભૂત બંગલા, તીન દેવિયા, બોક્સર અને કત્લ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા। અમીન સયાનીનો જન્મ તારીખ 21 ડિસેમ્બર 1932ના રોજ આમ તો મુંબઈમાં થયો હતો, પરંતુ બહુ ઓછા લોકોને તે વાતની ખબર છે કે તેમના વડવાઓ મૂળ કચ્છ ગુજરાતના હતા, જેઓ આર્થિક ઉપાર્જન માટે કચ્છથી મુંબઈ ગયા હતા। તેમના પિતા ડૉક્ટર અને અત્યંત ધાર્મિક વૃત્તિના માણસ હતા। ગરીબ દર્દીઓ પાસેથી કોઈ ફી લેતા નહોતા। બોમ્બેથી કચ્છ શક્તિના હેમરાજભાઈ શાહે અમીન સયાનીનો એક ફોટો શેર કર્યો છે। તેમને 1994માં કચ્છ શક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી,
વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.